ભરૂચ શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા શિબિર 3ની શરૂઆત કરવામાં આવી છે। ભરૂચ શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા શિબિર 3ની શરૂઆત કરવામાં આવી છે। જીએનએફસી માતરિયા તળાવ જાડેશ્વર તેમજ ચાવચ ખાતે ભરૂચ જિલ્લા કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શિબિરનો પ્રારંભ કરાયો છે। શિબિર 30 દિવસ સુધી ચાલશે, જેમાં મોટા પાયે પીડાઈ રહેલા લોકો ભાગ લઈ શકશે। શિબિરના પ્રારંભ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। ચારેય કેમ્પમાં 250 થી વધારે સાધકોએ ભાગ લઈ કેમ્પની શરૂઆત કરી હતી। ગુજરાત યોગ બોર્ડ તરફથી મેદસ્વીતા મુક્ત ગુજરાત માટેનો આજે ત્રીજી શિબિર ભરૂચ શહેરમાં 4 ઠેકાણે શરૂ થઈ છે। માતરિયા તળાવ, શ્રીનાથજી સોસાયટી જાડેશ્વર, જીએનએફસી ખાતે અને ચાવજ મુકામે। આ મેદસ્વીતા મુક્તની શિબિરથી ગુજરાત યોગ બોર્ડ સમગ્ર ગુજરાતને મેદસ્વીતા મુક્ત બનાવવા ઈચ્છે છે અને એના માટે જે યોગ ટ્રેનર છે ભરૂચ જિલ્લાના બિનિતાબેન પ્રજાપતિ અને એમની સમગ્ર ટીમ એના માટે ખૂબ જ કાર્યરત છે।